એટલે બહુ પ્રશ્ન જ નતો. પણ હવે તો સૂર્યાસ્ત થતા પહેલા મારે 2 ડેસ્ટિનેશન થઈ ગયા. ત્યારે ભગવાન કિશન એક સરસ વાક્ય બોલે છે, અને આ વાક્ય તમારા જીવનમાં જે કોઈ બોલનાર મળે ને એને તમે ગુરુ તરીકે સ્વીકારજો. ભગવાન કિશને અર્જુનને એક જ લીટી કીધી કે સૂર્યની જવાબદારી મારી, જયદ્રથની જવાબદારી તારી. સૂર્યને ઉપર રાખવાની જવાબદારી મારી. અને ત્યાં આગળ ભગવાને પછી એક વાદળ જેવું કર્યું અને બધા નજીક આવી ગયા કે અર્જુન તું સમાધિ લે. જયદ્રથ પોતે બી બધાની વચ્ચે હતો, એ આગળ આવી ગયો અને ભગવાને વાદળ ખસેડી નાખ્યું અને ભગવાને કીધું કે આ સૂર્ય ને આ જયદ્રથ. અને ત્યાં જયદ્રથ તું મૃત્યુ થયું. મદ્રાસના દરિયા કિનારા ઉપર વર્ષો પહેલા સ્વામીજી મદ્રાસ ગયા હતા અને નટુભાઈ શેઠ, મુકેશ શેઠના ફાધર, એને નવો કેમેરો લીધેલો અને નવો 32 ફોટાનો એક રોલ લીધેલો, બ્લેન્ક રોલ, જેમાં 32 ફોટા પડે. એને નક્કી કરેલું કે મદ્રાસના દરિયા કિનારે જ્યારે સ્વામીજી ફરવા જાય ત્યારે ફોટા પાડ લેવા. નક્કી કર્યું. હવે થયું હું કે સ્વામીજીને પહોંચવામાં લેટ પડી ગયા. એટલે સ્વામીજી પહોંચ્યા ત્યારે સૂર્ય ખાલી આઈ લેવલે હતો, દરિયાથી ફક્ત 1 જ ફૂટ ઉપર. અને ત્યાં પહોંચ્યા એટલે નટુભાઈ છે ઉદાસ થઈ ગયા. સ્વામીજી કેમ ઉદાસ થઈ ગયા? કે સ્વામી મેં એવું નક્કી કરેલું કે 30-32 ફોટાનો એક નવો રોલ છે અને એક નવો કેમેરો છે, બધા 30-32 ફોટા તમારા પાડીશ. અને હવે તો પડવાનું નથી, આ તો 1 મિનિટમાં સૂર્ય નીચે ઉતરી જશે. ત્યારે રવિ સ્વામીજી એવું કહેલું કે નટુભાઈ છે ઉદાસ નહીં થતા. જ્યાં સુધી દાદા સ્વામીજી એવું કહ્યું કે જ્યાં સુધી તારા 32 ફોટા પૂરા નહીં થાય ત્યાં લગી સૂર્ય નીચે ઉતરે. નટુભાઈ શેઠ એવું કહેતા હતા કે મેં 30 મિનિટ ફોટા પાડ્યા, 30 મિનિટ. સ્વામીજી સૂર્ય ત્યાંથી આવ્યો. નટુભાઈ શેઠે કહ્યું, સ્વામીજીએ કહ્યું કે પૂરા થઈ ગયા? તો હા સ્વામી, પતી ગયા 32 ફોટા. સ્વામી કે ચાલ, હવે સૂર્ય ઉતરી જશે. તરત જ 1 જ મિનિટ થઈ હશે ને સૂર્ય નીચે ઉતરી ગયો. સૂર્યની ગતિને જોનારા પુરુષ, સૂર્યની ગતિને રોકનારા પુરુષ. મારો કહેવાનો મતલબ એ છે, હું કોઈ સામાન્ય વાત નથી કરતો. સૂર્યની ગતિને રોકી શકનાર માણસ આપણે મન બુદ્ધિની પ્રવાહને કેમ રોકી શકતા નહીં? બીજો પ્રશ્ન આવ્યો, પણ આ પ્રશ્ન હવે ફરી વાર આવડીશું તારે, આજે નહીં, કારણ કે બહુ ઊંડો વિષય આવ્યો. સૂર્યની ગતિને રોકનાર આપણી મનબુદ્ધિના પ્રવાહ, ઇન્દ્રિયોનો પ્રવાહ કેમ રોકી નહીં શકતા હોય એનો એક જ લીટીમાં જવાબ આપી દો, પછી ડિટેલમાં ફરી વખત. કારણ અવિશ્વાસ. મૂળ વાત પર આવીએ. હનુમાનજીના જીવનમાં ભગવાન રામ હતા. હનુમાનજી આ ધરતી પર આવીને કોઈ સાધના નથી કરી. તમે વિચારજો, ધરતી પર ભગવાન રામ કરતા હનુમાનજીના મંદિર વધારે છે. ઇતિહાસમાં પહેલો કેસ હશે કે સેવકના વધારે અને ગુરુના ઓછા. હનુમાનજીના કેટલા બધા મંદિર? લઈ આવશે. હનુમાનજીના ખૂબ મંદિરો, ભગવાન રામના એટલા મંદિરો નહીં, ઓછા.
પણ હનુમાનજીએ ભગવાન રામની અંદર ક્યારે બુદ્ધિ નથી લગાવી, ક્યારેય. એક જ વસ્તુ હતી, એક જ લીટે કીધેલી, સીતાજીને શોધી લાવો. ક્યાંથી શોધવાના, ક્યાં લાવવાના, ક્યાં ગયા છે, સામા લાવવાના, કોઈ પ્લાનિંગ નહીં. ભગવાન રામે એક જ આજ્ઞા કરી, સીતાજીને શોધી લાવો, બસ. અને એ હનુમાનજી મંડી પડ્યા કે દરિયે ગયા, બધું જ થયું. એમની પોતાની શક્તિનો એમને ખ્યાલ અપાયો જાંબને, અને પોતે ઉડી શક્યા. પણ એ રસ્તામાં હો જે રક્ષાઓ કરી ભગવાને સેકન્ડે સેકન્ડે, એનું કારણ એટલું કે ભગવાનના વચને ગયા. અને કોઈ બી વ્યક્તિ ભગવાનના વચને, સંતના વચને જાય એટલે એની મૂર્તિ સાથે જાય છે, એની શક્તિ સાથે જાય. આજે હું સર્વમંગલ સ્વામી હરિધામથી અહીંયા આગળ સભા કરવા આવ્યો છું, સ્વામીજીના વચને આવ્યો છું, અને સ્વામીજીની દિવ્ય શક્તિ મારી સાથે નિરંતર આવે. જ્યારે સાધક મનમુખી જીવન વર્તે તો ત્યાં આગળ ભગવાન પોતાની શક્તિ નથી મોકલતા. હું એ કહેતો હતો. ચાલો 5 મિનિટ. હનુમાનજીએ કશો જ વિચાર ના કર્યો. હનુમાનજીએ એક જ વિચાર કર્યો, મારા જીવનમાં ભગવાન રામ છે, એ સંપૂર્ણ પુરુષ છે, અને મારે મારા મન બુદ્ધિને બાજુમાં મૂકીને કેમ કરવાનું છે. આટલું દરેક સાધકને જો થઈ જાય. એક રવિ નાનકડી વાત કરું છું. અમે 1985માં સાધુ થયા. ભરૂચના દરિયા કિનારા ઉપર સાવલીવાળા એક સ્વામી છે, એમનો આશ્રમ છે. એટલે અમે ત્યાં ગયા હતા. ત્યાં આગળ અમે બેઠા. સાવલીવાળા સ્વામીનું એક નાનકડી કુટીર હતી. સ્વામીજી બી અમારી સાથે હતા. પછી એ રૂમની બહાર આવ્યા, એમ અંદરથી અંદર રૂમ હતી, એમાંથી બહાર આવ્યા. એટલે અહીં પેલો ઓટલો હતો, આ બાજુ ને પેલી બાજુ લીપેલો ઓટલો. એ ઓટલો હતો એટલે તરત એ પોતે ઓટલા પર બેસી ગયા. એટલે સ્વામીજીને એવું કહ્યું કે તમે બી ઓટલા પર બેસો. સ્વામી કે ના, હું નીચે છું. સ્વામીજી નીચે બેઠા. પછી સ્વામીજી એવું કીધું કે આ અમારા નાના નાના સંતો હમણાં બન્યા છે, 6 મહિના થયા, સાધુ થયા છે, તો કે એ લોકોને કોઈક માર્ગદર્શન આપો તમે. પછી એમને નાનકડો પ્રસંગ કર્યો. કે હું મારા ગુરુ પાસે સાધુ થવા ગયો હતો. તો મારા ગુરુ પાસે સાધુ થવા ગયો તો મારા ગુરુ એવું કહ્યું કે તમારે જો સાધુ થવું હોય, તમારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ નર્મદા નદી છે, એ નર્મદા નદીની બાજુમાં પથ્થર છે, એ પથ્થર 72 કલાક સુકાવા નહીં દેવાનો. પાણી કરવાનું હું અંદરથી પાણી ભર લાવવાનું, પાણી ભર લાવવાનું, પથ્થર સુકાવા નહીં દેવા. મેં નક્કી કરી નાખ્યું કે ચાલો ભાઈ આપણે તો દીક્ષા લેવી છે, સાધુ થવું જ છે, એટલે એને ચાલુ કરી દીધું. ચાલુ કરે એટલે 2 ડબલા રહે ને પછી 5-10 મિનિટ શાંતિ. 10 મિનિટ તો થાય ઉકાળા, પછી 10-15 મિનિટ બે, પછી પાછું 2 ડબલા રહે ને પછી શાંતિ. એકાદ દિવસ થયો ને એને મન બુદ્ધિ વિચારમાં ગયા કે હરું થવા એવો સાધુ જ્ઞાન મેળવવાના પથરા પર કઈ પાણી.
માણસ ઊંચાઈ લે. પટેલ સાહેબ અમારે ચાર્ટર્ડ એકાઉન્ટ છે. નરેશ ઝાલાને ઓળખે ને રીતા ગાંડો છે. તો પટેલ સાહેબ મને એવું કહેતા હતા, મને કે નરેશ ઝાલા જો મારું કહેલું કરે તો હું એને એકાઉન્ટ લખતા શીખવાડતો. એને એકડો પાડતા નહીં આવડતું, પણ હું કહું એટલું ખાલી કર્યા કરે તો એ એકાઉન્ટ લખતા થઈ ગયું. પણ માણસને એકડો લખતા આવડે ને એટલે એ પછી બગડો લખવાનું કહે ને તો એવું કે એકડામાં એમ કેમ એમ નહીં, તો જ બુદ્ધિ ચાલે. એટલે પેલાને પાણી એકાદ દિવસ થયું અને એને એના ગુરુને એવું કહ્યું, ગુરુ હું તો તમારી પાસે દીક્ષા લેવા આવ્યો, આ તો તમે મને પથરા પર પાણી રેડાવો છો. તો ગુરુએ શું કીધું ખબર? હું તને 3 દિવસ પછી દીક્ષા આપવાનું છે, તને મહિના પછી આપીશ, મહિના સુધી પથરાને ઉકાવવા ના દઈશ. કેમ? તો કે હજુ તો મેં તને દીક્ષા નહીં આપી, ત્યાર પર તું મારી બુદ્ધિ લગાડે, તો દીક્ષા આપ્યા પછી શું કરીશ તું? એના કરતા તારી બુદ્ધિ જે લગી ઝીરો ના થાય તે લગી તું પથરા પર પાણી રેડ ગયા. હું તને પથરા પર પાણી રેડવાની પ્રક્રિયા નહીં કરતો, હું તારી બુદ્ધિને ઝીરો અવસ્થામાં લઈ જવા માટે આ કરું છું. એટલે ગુરુ પાસે શિષ્યની એક જ ફરજ છે, બુદ્ધિને ઝીરો અવસ્થામાં લઈ જવાની. બરોબર. ધરતીની અઘરમ અઘરી સાધના એ ઝીરો અવસ્થા પર લઈ જવું. ભગવાન 14 વર્ષ સુધી સ્વામી લગાવી નહીં હોય હનુમાનજી. કેવું હશે? હનુમાન જયંતિના દિવસ 14 વર્ષ સુધી હનુમાનજી ચલાવી જ નહીં, જેટલું કહે એટલું જ કરે. ના કીધું એને? સીતાજીએ ખાલી એટલું કીધું, સીતાજીએ પેલું ત્યાં સિંદૂર પૂર્યું. તો માતાજી તમે આ કેમ કર્યું? માતાજીને એમ કે આ વાંદરાને શું સમજાવવા? એટલે એને એવું કીધું કે આ ભગવાન રામ રાજી થાય એટલે હું કરું છું. આખા શરીર ચોપી, સિંદૂર લગાવવાથી જો ભગવાન રામ રાજી થાય આખા શરીરે ચોપી. તેને બુદ્ધિ ના લગાડી, બુદ્ધિ ના લગાડી. કહેવાનો મતલબ એ છે સ્વામી કે સાધક જયારે ગુરુ પાસે જાય છે ત્યારે એને જો જ્ઞાન કેવી વાત કર પછી પૂરું કરી દઈએ આપણે. 10:30 થયા પછી મેં તો તમે બધા સભામાં ના આવો.